એટલે કેટલી વાર હેડો ખેડો યાર, મોડું થાય છે. એટલે આવા હરૈયો ના ખાઈને આવી ગયો, કેટલી વાર હેડો જલ્દી. ભલા મોણા તમે તો યાર ભલા મોણા તમે રાખતા નહીં યાર. હું બોલ કરો હરૈયો ન ખાઈ ના જાય હેડો, કેટલી વાર છે આપડા. લે હવે જવા દો, હવે વાંધો નહીં આવે. ભલા મોણા એ તો મેં તમને એટલા બજારમાં મેલ્યા હતા. અત્યારે જો ઉત્તરાયણ ના આવી 2 દાડા વાર છે અને કઈ ના થાય. આપણે મીટિંગ માં જતા હોય અને કદાચ આપણે ગળામાં દોરી વાગે તો આપણે ચોટ્યા ના રહીએ. એટલે સરપંચ થઈને બીવો તમે વળી. અલ્યા આમાં સરપંચ પણ ના હેડે યાર, સમજતા ચમ નહીં. ભવિષ્યનું કોઈ ડાયું ના હોય પણ આપણી સેફટી હેડવું સારું. હવે જો આ હરાઈઓ નાખે ને તો ગમે એવી દોરી હોય ને તો હોય અટકી રહે, આપણને વાગે નહીં. ભલા મોણે થોડું જીવનનું વિચારવું પડે. તમે યાર એવું નતું યાર, આટલી ઘર આપણે મને બજાર ના મોકલ્યો તો આપણે મીટિંગમાં હોત. ઘડીક મોડું થવા ને ચાલશે. ભલા મોણ ફોર્મ જોતા નહીં, જિંદગીનો સવાલ હોય યાર. હવે જવા દો તમે ચાલ, સમજતા જ નહીં કોઈ વાત યાર. તમે તો પતંગ આઈને પડ્યું છે. ખરેખર આ હું પતંગ જોઉં અને મને એક એવી વાત યાદ આવે છે. ખરેખર જાણા ઉતરાણ આવે તાણા મને એક વાત એવી ખટકે છે. આપણું પતંગ કાપ્યું અને પાછો વિડીયો બનાવ્યો. ખરેખર મેં વળી આ બાજુના ગામના સરપંચ આપણા ધાબા ઉપર પતંગ ચગાવવા બોલાયા અને એને આપણા ગામમાં આવીને મારા ધાબા ઉપર આવીને મારું પતંગ કાપ્યું એટલે મારી આબરૂ ગાડી વાળીને ના ચાલે. સરપંચ આબરૂ તો કાઢી જ કે આ તો આપણા ગામની આબરૂજી. બાજુના ગામનો સરપંચ આપણા ગામમાં આવી અને આપણું પતંગ કાપી ગયો, આમ થોડું ચાલે? ના ચાલે. ઓનો બદલો તો લેવો જ પડે, કાયદેસર. એમાં કોઈ ખોટી વાત નહીં. સરપંચ હા પણ આજ તો ઈવને આપણે આમંત્રણ આલી અને ઉતરાયણ કરવા બોલાયા છે. બરોબર. હાલ આપણે ઈવનો બદલો લેવા જઈએ તો પછી આપણી આબરૂ ના જાય. વસ્તી હું વાતો કરે કે સરપંચ ને ઈવના ઘેર બોલાવી અને બદલો લીધો. વાત સાચી છે પણ હાલ બદલો લેવા નહીં. કોક દાડો સમય આવે એ દાડા આ બા સરપંચ હંગાત બદલો લઈ લે. બરોબર છે. આમ તો સરપંચ હું કહું, હા આવતી ઉતરેણ આવે ને એ વખતે આપડા બદલો લેવાનું ચાલુ કરી દેવાનું. હા એ વાત તે રાઈટ કરી હો. ઉતરાયણ ના દાડે જ આપણે બદલો લેવાનો. હા એટલે એને ખબર પડે અને એ સરપંચ ને યાદ આવે કે ના જી ઉતરેણે મેં બાજુના ગામના સરપંચ નું પતંગ કાપ્યું તો ઈવાના ઘેર જઈને એટલે આને બદલો લીધો. હા બરાબર છે, એવું જ કરવું છે. આવતી ઉતરાયણે વાંચતા. હા હાલ પણ બોલવું નહીં. કશું નહીં બધા સાફ કરી નાખો કે બાકી રાખવાના હે. ખેંચો આ તો ઉતરેણ બદલો તો લેવો પડશે. બદલો લીધા વગર નહીં ચાલે. વિડીયો બનાવીને મેળવા દે. તો જો કેમેરો આવ્યો. એ બાજુના ગામના કડવા સરપંચ, તારામાં તાકાત હોય ને તો આ ઉતરણે મારા ગામમાં ઢીલ મિલીને બતાવજે. બંદૂક ખરી તારા પતંગ ના ફાટકા ના કરી નાખું ને
તોય મારું નોમે બા સરપંચ નહીં સમજો. આ તને ચોખ્ખી ચેલેન્જ આલું છું, ચેલેન્જ. પીવા તો નહીં પાછો વળગજે. લા એવો વોટ્સઅપમાં મૂકી દેવા દે. ઈના નંબર પર જ મૂકું. હા જતો રહ્યો. હવે બદલો લેવાની મજા આવશે. જવા દે. એટલે તો બાઈક ઊભો કરી સરપંચ. કોક મેસેજ આવ્યો ચંપુલાલ. મેં હશે તો ઘેર જઈને જોવાય. તે ભલા મોણ તમારે નહીં ઉતાવળ છે. ઉતાવળ કોઈ નહીં, પણ ઘેર કોઈ કોમ થાય ને યાર. ખરેખર ચંપુલાલ કેવું પડે, પણ તમારે તો ઉતાવળ જ ના મટી. હમણાં મીટિંગમાં જતાય ઉતાવળ, વળતાય ઉતાવળ. આવી ઉતાવળમાં તું કા આવો છો મીટિંગમાં? પણ મેં હશે તો જોવા મળે બાઈક ઊભો કરી દો. અલે આ બાજુના ગામના સરપંચનો મેસેજ છે. ઈવન મેસેજ હું કોક વિડિયો મેલ્યો જુઓ. હશે એવું. હારો જુઓ. બાજુના ગામના કડવા સરપંચ તારા ટીંકારી? હોય ને તો આ ઉતરણે મારા ગામમાં ઢીલ મિલીને બતાવજે. બંદૂક હરી તારા પતંગના ફાટકા ના કરી નાખું ને તોય મારું નામે બા સરપંચ નહીં સમજો. આ તને ચોખ્ખી ચેલેન્જ આલું છું, ચેલેન્જ. એવા તો નહીં પાછો વળગજે. લે તારી આ હેજી વેતી તો મારા હોમું પડે મને ચેલેન્જ કરી કે તારું પતંગ બંદૂકના ભડાકાઈ ફોડી નાખે. અરે હા તારી મેં આને કોઈ કીધું નહીં, આનું કોઈ બગાડી નહીં, તો આટલો આને ચમ કરી રહ્યો આ કઈડો. એટલે ઓની સ્ટેટસ એ મૂક્યું જુઓ. ઓહો, આ વિડિયો પાસ સ્ટેટસમાં મૂક્યો હ. ઓય અને ઓપન ચેલેન્જ. ઓ તારે આ કઈડો કરી દ્યો. મારી વાત સાંભળો. હા. હવે એને આપણા હોમું ચેલેન્જ કરી ને એટલે વળતો પ્રહાર આપણે કરવો પડશે. આપણે વિડિયો બનાવીને હોમો મિલ લે. એટલે જવા તો જીવન વાજે તમે એવું વળી. ભલા મને હેજી વેજી મારી આબરૂ જાય યાર. હું કોઈ માઈક આંગલી છું, હું એના કોઈ બીવાવ છું. તમે વિડિયો બનાવો, આપણે વળતો જવાબ આપીએ. લાવ તમારા મોબાઈલમાં ઉતારું. મારા ભલા મોણા ફોને ફૂટી ગયો યાર. તમારા ફોનમાં બનાવો કે રિઝલ્ટ સારું આવે. હા ભાઈ અમારા મોબાઈલ બનાવશો. લેવડો. સરપંચનો નંબર છે ને તમારો હોય? હા બધા નંબર છે મારા માં તો. લેવડો. સ્ટાર્ટ થાય એટલે કહેજો. ચાલુ કરી દીધું. મારી વાત સાંભળ, બાજુના ગામના સરપંચ. તારા મનમાં એવું હોય કે તું ઉંમરમાં મોટો છી તો એક વાત સાંભળી લે. મોટા તો રણમાં ઉઠ્યા છી, મોટા થવાય કોઈ ના થાય. અનુભવ આવો જુઓ. અને મને સારી રીતે અનુભવ છે સરપંચનો. અને તે મને ચેલેન્જ કરી છે. તો આવી મારી વાત સાંભળ, તારા ગામમાં એકે પતંગ ચગવા દઉં ને તો મારું નામે કડવો સરપંચ નહીં. આઠમાંથી ના બુજેડું મને કે છે. તારું પતંગ કાપે કાપે ને કાપે. એ આ બાજુના ગામના સરપંચની ચેલેન્જ છે તને. બંધ કર. હવે આ વિડિયો હે ને એના મૂકી દો. આપણે કોઈ બીવાઈએ છીએ વ્યાજે વ્યાજે આવા વિડિયો બનાવીને મેલા. તમે પકડાવજો. ડબલ લાગો લે વિડીયો તો. ચો ભાઈ તારે ડબલ ડબલ. લે આવી તમે જવા દો. ઈવન મોય હા. ઈને ખબર પડે કે બાજુના ગામનો સરપંચ કોઈ જેવો તેવો નહીં. ઘણી ઘંટીના આટા ખાઈ ગયો હું. સ્ટેટસ મૂકો સ્ટેટસ. આ સ્ટેટસ એ મૂકો ને, ફેસબુકમાં સ્ટોરી એ મૂકો ને, ઇન્સ્ટાગ્રામમાં રીલે મૂકો ને, બધા કણ વાયરલ કરો. આપણે બિયાતા નહીં કોઈ. બધા વાયરલ કરી દેવા. આવ જવા દો તમે તાર. આવ. હાય, હવે ધરાઈને ખાઈ લીધું. હા હવે બેઠા બેઠા ઇન્સ્ટાગ્રામ ફેદવા દે. હા મારી વાત સાંભળ, બાજુના ગામના સરપંચ. તારા મનમાં એવું હોય કે તું ઉંમરમાં મોટો છી તો એક વાત સાંભળી લે. મોટા તો રણમાં ઉઠ્યા છી, મોટા થવાય કોઈ ના થાય. અનુભવ આવો જુઓ. અને મને સારી રીતે અનુભવ છે સરપંચનો. અને તે મને ચેલેન્જ કરી છે. તો હવે મારી વાત સાંભળ, તારા ગામમાં એકે પતંગ ચગવા દઉં ને તો મારું નામે કડવો સરપંચ નહીં. આઠમમાંથી ના બુજેડું મને કહે છે. તારું વજન કાપે કાપે કાપે. એ આ બાજુના ગામના સરપંચની ચેલેન્જ છે તને. તારી આ તો બાજુના ગામના કળવોજી સરપંચ છે. અમારા ગામના સરપંચને ધમકી આલી રહી. ઓહ તારી આ સરપંચની હિંમત તો જોઈ. હવે મારે આ વાતની જાણ અમારા ગામના બા સરપંચને કરવી પડશે. જવા દે મને એના ઘેર. પહેલા તો આ વિડીયો સેવ કરવા દે. ઇન્સ્ટાગ્રામમાં આવ્યું છે વિડીયો.
હા સેવ થઈ ગયો. હવે આ વિડીયો જઈને અમારા ગામના સરપંચને બતાવું. હા. સરપંચ એ સરપંચ વાહ, તારી. સરપંચ તો ઊંઘો કાઢી છે. વિડીયો શિખર કોઈ જોયો છે કે નહીં જોયો આવને? એ સરપંચ ભાતો જલ્દી ભાતો ગજબ થઈ ગયો. હું ગજબ થઈ ગયો હે? બસ તમે તો ઊંઘો જ ગાટ કરો છો કે વાતો રાખતા નહીં સોશિયલ મીડિયામાં. કેમ સોશિયલ મીડિયામાં યાર? સોશિયલ મીડિયામાં તમારા નામના વિરોધો થવા માંડ્યા. મારા નામના વિરુદ્ધ થવા વળગ્યા? ઓહ, તમારી આબરૂ જાય છે, આબરૂ ભલામણ. એવો તો કયો છે આ સરપંચના વિરોધમાં આવ્યો છે યાર? બાજુના ગામના પેલા કળવોજી સરપંચ નહીં હા. એ રહ્યા. ઓહ, હું વિરોધ કર્યો મારો યાર? બાળો હું તમને વિડીયો બતાવું. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ થયા ઇન્સ્ટાગ્રામમાં. અને કેવી ધમકી આલે તમને આ ઉત્તરાયણ વિશે. ઓહ, કેવી ધમકી આલી વપરાવજો મને. આ વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાં આવ્યો ને એટલે સેવ કરી દીધો આપણો. મારી વાત સાંભળ, બાજુના ગામના સરપંચ, તારા મનમાં એવું હોય કે તું ઉંમરમાં મોટો છે, તું એક વાત વાપરી લે. મોટા તો રણમાં મૂક્યા છે. મોટા થવા એ કોઈ ના થાય. અનુભવ હોવો જોઈએ. અને મને હારી રીતે અનુભવ છે સરપંચનો. અને તે મને ચેલેન્જ કરી છે. તો હવે મારી વાત સાંભળ, તારા ગામમાં એકે પતંગ ચગવા દઉં ને તો મારું નામે કડવો સરપંચ નહીં. આઠમાંથી ના પૂછેલું મને કહે છે. તારું પતંગ કાપે. એ આ બાજુના ગામના સરપંચની ચેલેન્જ છે તને. જો જેવી ધમકી આલે છે ને જેવી ચેલેન્જ આલે છે તમને. અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ ગયો. આ વિડીયો કેટલા માણસો જોઈ ભલા માણસ. આપણા ગામની આબરૂ જા આબરૂ. હવે મારી વાત સાંભળો જેઠાલાલ. ઈને આ બા સરપંચનો વિરોધ કર્યો છે. હવે બા સરપંચ એક કડવા સરપંચનો વિરોધ કરશે. તમે હવે મારો વિડીયો બનાવો અને તમે સોશિયલ મીડિયામાં મૂકજો. વિડીયો બનાવો છો? આ વિડીયો બનાવો. હું બોલું. મને બોલતા આવડે છે નહીં આવડતું એમ નહીં. હું એ કોઈ જેવો તેવો નહીં. સરપંચ છું સરપંચ. તું સરપંચનો વિરોધ કરી તે સરપંચે બોલશી હું નવૈસા બનાવો. ના ના સાચી વાત છે. આપણે ગામની આબરૂ ના દેવી જો. હા એ જ ના. ચાલુ થાય એટલે કેજો હો. સ્ટાર્ટ. થઈ ગયું ચાલુ? ઉભા થઈ ગયું. એ કડવા સરપંચ, તું એ મારો વિરોધ કર્યો છે એટલે આ સરપંચે હવે વિરોધમાં ઉતરી ગયો છે. પણ કોણ ખોલી મારી વાત સાંભળી લે. આ તો તું હવે સરપંચ બન્યો. 5 વર્ષ પહેલા તું જાણે સરપંચ નતો બને ને તાણા તું બજારમાં તારા ભાઈઓ હંગાત સાયકલો લઈ એને તું પતંગ લૂંટવા જતો તો બરોબર છે. ઈમાં એક જણાની તીએ ઝૂલ પકડી હતી તે એ ભાઈ ધાબા ઉપરથી ઉતરી અને તમને બધા ભાઈઓ ભેગા કરીને માર્યા હતા. એ છો ભૂલી ગયેલે એ ત્યારે માર્યા હતા એટલા સુધી મને ખબર છે. તારો પ્રૂફ મારા જોડે પડી છે. વધારે વિરોધમાં ઉતરે નહીં નકા ફળે નહીં જણી ફોટો પડ્યો જીવો રાખજે. હવે મેજે સોશિયલ મીડિયા મિલ જાવ. હવે મેજે મારા ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ને હા. એમાં 2000 ઉપર ફોલોવર છે. એવું? ઓહો, એમાં હું ગમે તે વિડીયો નાખું ને હા. તો હારા હેડી એટલે મારા આઈડીમાં જ મિલ દો. હા તે ઇન્સ્ટાગ્રામમાં મેલો, ફેસબુકમાં મેલો, પછી વોટ્સઅપમાં મેલો, બધા મિલ દો. હા ટેલિગ્રામમાં મેલો. મારામાં મેલજે એટલે હું એ મેલ દઉં. હા મિલ દો હો. મારો વર્ષો મારો વિરોધ કરે છે એટલે આ તને ખબર નહીં. આ સરપંચ પોચેલી માયા છે. થોડા દાડે તારા બતાવશે હજુ તને ખબર નહીં. મેલ દીધો મારામાં? ઓહો, મિલ્યો. હા તો હું એ ચડાવી દઉં. તો જુઓ વોટ્સઅપ. હા લે તાર. હવે વિરોધ કરવો છે તે હવે કરવો જ છે. પાછું પડવું નહીં વિરોધમાં. ભલે સોશિયલ મીડિયાનો વિરોધ રહ્યો પણ પાછા પડીએ બીજા. આ સરપંચ ના પડીએ હવે. સાચી વાત છે સરપંચ. તમારે પાછું પડવાની કોઈ જરૂર નહીં. તમારા સપોર્ટમાં અમે બેઠા છીએ. હા એ તો મને ઘણા સુધી વિશ્વાસ છે. ગમ મારા સપોર્ટમાં બેઠું છે. વેચો તમે તાર. આ મેલ દીધો. વેચી દો ને. ઓહો. બસ તાર. અલે જોજો સરપંચ હારું કરે તમે વાર ભેળા થઈ ગયા. હું તમારા ઘેર જ આવતો તો. સાહેબ હું થયું આ બાજુના ગામનો પેલો સરપંચ એ તમારા વિશે સ્ટેટસ જેવો મેલો હ. અલ્યા ગોવિંદભાઈ એનો તો મેં રિપ્લે આલ્યો હો ને
જળબાતોડ જવાબ આલ્યો હા જોરાવરે. પણ એ તો મેં કેટલા બધા સ્ટેટસ મેલે એને તો એક સ્ટેટસ નહીં મેલ્યું. ઓહ કેટલો મિલાઈ બતાવજો. આ જો આ માણસો શું કહે તમારા વિશે જોત ખરા ભાઈઓ વિશે બોલા. પહેલા એને વિરોધ નતો કર્યો કોઈ. ઓય ઓહ, આ 5 વર્ષ પહેલાની વાતો યાદ રાખીને બેઠો છે. એટલે એ આપણે કેનાલે માર ખાતા તાણ જોઈ ગયો છે. હવે યાદ થાય હો ચંપુલાલ. ફોન કાઢો ફેર વિડીયો બનાવીએ આપણે. જવાબ તો આલો જ પડશે ને. મારી વાત સાંભળો. હું એકલો ઉભો રહું, તમે બે વિડીયો બનાવો. સાઈડમાં ઉભા રહો. એ હા બનાવ. લ્યો ચાલુ થાય એટલે કો. લે ચાલુ કરી ચાલુ કર્યું ને. હવે મારી વાત સાંભળ ગયડા સરપંચ. તે જૂની વાતો ઉઘેડી હું તને જવાબ આલી દઉં. તું એ તાણ સરપંચ નતો, તાણ પેલા 4 રસ્તા હોટલ રી રાજ મંદિર એમાં તું વાહન ધોતો તો. તું વાહન ધોવી તાણ તને કરછનલાલ 20 રૂપિયા હોજે વાપરવા આલતા. અને એ 20 રૂપિયા તું ગોમમાં આવી અને વેમ મારતો. વેમ એવી રીતની મારતો જાણે તું તો બજારમાં ના 15,000 ની નોકરી કરતો હોય, લાખો રૂપિયા કમાતો હોય, એવી રીતની તું વેમ મારતો. એ મને સારી રીતે યાદ છે. અને હજી એક બીજી વાત, લોકડાઉન થયું એ વખત તું ને તારો ભાઈ પટિયો 2 જણા બહાર નીકળ્યા હતા. એટલા તને પોલીસ ઉઠાઈ ગઈ હતી. એટલા પછી તે તારા બીજા વાહના ભાઈઓ ગોવિંદજી ને ભરતજી સોળાવા બોલાયા હતા. એટલે ગોવિંદજી તું બહારથી ભાડી ગયો. એટલે કે ગોવિંદભાઈ મને સોડાવો. એવી રીતના તું હાથ જોડતો હતો. મને તારી એક વાત યાદ છે. એટલે જૂની વાતોમાં તું પડે નહીં. અને પતંગની વાત તું કરી રહી તો હું ઢીલ મેલે. એક વખત નહીં 17 વખત તારા ગામમાં હું ઢીલ મેલે. હું તારા ગોળ કટકામ ચગાવતો નહીં. અલ્યા તું કદી તારું ધાબુ વટાઈ અને ઢીલ મેલી નહીં. અને તું મારી વાત કરી. તાકાત હોય તો તું તાર ચગાવજે. તમારા ગામમાં જો કોઈના પતંગ ચગવા દઉં ને તો ફેરવરની ચેલેન્જ આલું. મારું નામ કડવો સરપંચ નહીં. જવાબ મોકલી દઉં. હા મોકલી દો મેકલો. ગોવિંદભાઈ કેવું બોલે. હારું બોલે હો તમે તો. આ બધી વાતો રી ને હા મને યાદ હ. યાદ છે તમને. તાણી પેલા તમે ભાઈબંધ નતા યાર. ઓ પેલા તમે ભાઈબંધ હતા. તો પછી ઈવન ભાઈ નું નામે પાછું ગોવિંદ જ છે. મોકલી દીધી. માર જેવું સેમ ટુ સેમ. ભલા મને ઈવન ગામમાં ગોવિંદ ના હોય. હવે મારી વાત સાંભળો. હા લે હડો મારા ઘેર. હવે કોઈ રહ્યો વળતો વિડીયો મિલે ને તો આપણે કોઈ એટીટ્યુડ માં વિડીયો બનાવી અને મેલ લે. હા લેણો જવા દો. ઝઘડાની પેલી ને કરી હે નોમ મારું આલે. તાકાત તો આવી જા. મોરે ભળાઈ દઉં. ખાલી ખબર પાડી નાખું કેટલા વિહે હો થઈ. એટલે આ કોઈ જેવો તેવો મોણો નહીં. આ બંકોય પાછો ના પડો. એમ તો ભાઈ આપણે કોઈ કામ નહીં પાછા ભમાઈ દી ભમાવતા વાર ના કરે. તમે ખાલી છૂટા લઈ દો ગોમમાંથી ભાજી નાખો. ના આપણે હાલ વિડીયો જ બોલવાનું. હીરો વિડીયો જ બોલે તો આપણે વિડીયો જ બોલવાનું. હીરો આપણે કોઈ બોલાવે તો પછી આપણે પહોંચી જવાનું. બરાબર છે. હા તાર કોનો મેસેજ આવ્યો જોવા દીધી. તારી આ તો બાજુના ગામનો કડવોજી સરપંચ છે અને અમારા ગામના સરપંચને ધમકી આલે હી. આ વાતની જોણ અમારા ગામના સરપંચને કરવી પડશે. લાવ સીધો સરપંચના ઘેર જવા દે અને આ એનો વિડીયો સરપંચને બતાવવા દે કે બાજુના ગામના સરપંચને કેવો વિડીયો મેચ્યો હો. લાય જવા દે સરપંચના ઘેર. સરપંચ
સરપંચ તમે આ વિડિયો જોઈ રહ્યા હો હું આ વિડિયો જોઈને જ તમને કહેવા આવ્યો બાજુના ગામનો સરપંચ તમારો વિરોધ કેવો કરે મારો છો અલ્યા તારી આ વિરોધ તો સોશિયલ મીડિયા વાળા આખા ગામમાં ફરવા મળી ગયો હું બા આખા ગામમાં નહીં આખા ઇન્ડિયામાં ફરવા માંડ્યો છે વિડીયો. આખા ઇન્ડિયામાં ઓવા બધાને જોઈ લીધો છે આયો તમારો વિડિયો આપણા ગામવાળાને બધાને જોયો છે કે આપણા ગામનો સરપંચ તમારો વિરોધ કરે છે આ સરપંચ મારો ઓળખ્યો આ સરપંચની આબરૂ કાઢવા બેઠો છે આપણું તો જતીરીક જેવી છે હવે બધા અરે વિડીયો જોઈ એટલે હું વાતો કરશી કે ભાઈ બાજુના ગામના સરપંચ ને તો કોઈ ઇજ્જત નહીં. એ વાત સાચી હો આબરૂજી સરપંચ ના ચાલે ના મેળાવા લે હેજો હાલના લે ગામમાં સરપંચ પાડી કી આપણે હેજો ના એની આપણો સોશિયલ મીડિયાની અંદર વિરોધ કર્યો છે આપણે સોશિયલ મીડિયાની અંદર વિરોધ કરવાનો એનો હું કેવું હે બરાબર છે કરો વિરોધ યા સરપંચ હા પણ મને એક વાત સમજમ નહીં આવતી જી આ તમારી બધી જૂની વાતો આ સરપંચને યાદ ચોથી આવી? એ તો યાદ ચમ આવી ખબર હે હા એના ઘરવાળા હોય ના રહેતા યા એ તો સરપંચ હવે બન્યો એ નેનો હતો ને તાણા એના કુટુંબવાળા બધા આપણા ગામમાં રહેતા હતા પણ ઝઘડો થયો ને એટલે બાજુના ગામમાં રહેવા જતો રહ્યો સમજ્યા કે ના સમજ્યા એટલે આપણા ગામમાં રહેતો ને તારે એ મારો પાક્કો ભાઈબંધ હતો અમે બે જણા એક થાળીમાં ખાતા એટલા મારો ઓળશો આર્યો ખાઈ અને ફૂટ્યો છે મારું એનો મને જૂની વાતો યાદ છે નહીં? ઓ વાહ વાઢેલા પાથરા આડા આયા તમન ઓ વાહ મારો ઓળશો નુગરું બોલે છે આર્યો સરપંચ નહીં ના ચાલે ઓને તમારો વિડિયો બનાવીને મેચો ને તમે એ વિડિયો બનાવીને મેં કહો મન હો હા મને એ નેનો હતો ને એની વાતો મને ખબર છે એટલે હું એની વાતો હું વિડિયો બનાવી દઉં બરાબર નીકળો સરપંચ ચિંતા ના કરતા ઘબરાતા નહીં અમે તમારા હંગાત છીએ મારે મૂછો થોડી ટાઈટ કરી દઉં રેડી સ્ટાર્ટ. એ કડવા સરપંચ આ તો તું સરપંચ હવે બન્યો જાણે તું દહમાં ભણતો તો ને તાણે તને ખાતાય નતું આવડતું તાણે તારી મમ્મી તને મોહણી ખવડાવતી હતી તું આજે ખાઈએ નતો એક તો અને હવે સરપંચ નહીં, એટલો ફોરે બકી નહીં લે હે એટલે તારા મોય તાકાત હોય ને તો અમારા ગામમાં પતંગ આપવા જજે તારા પતંગ ઉપર કેરોસીન સોચીને હળી ના ચોપી દઉં તો મારું નામે બા સરપંચ નહીં આ તો તારા છે ને ત્યાં લીચ્છા વેતી વેતી લાવતો અને કોકના ઘેરથી પતંગ ચોરી ચોરી લાવતો ને તારા તું ઉતરાણ કરતો રે થૂ તારી જિંદગી પર થૂ છે કાઢ મુઢા એટલે એ ચકલિયા કોઈ દારૂ બાજ ના બની શકી બાજ બનવા માટે મળદના કાળજા હોવો જોઈએ કાળજા સમજો હેટ માય કાંગલી રેડી ઓ રેડી. કમ્પ્લીટ આવી કમ્પ્લીટ. હા હા હવે ઇનામ જ મેળવું પ્યા હતો ઓ કરજો પછી મારામાં મેલો મુએ ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દઉં. હા બરોબર મારામાં નાખજો હું એ ચડાવી દઉં આ બદલમાં નાખ્યું હો એવું હોવા હા આઈ જાય. જોઈ લ્યો હા હું તો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં જ ચડાવું. યાર તારી હારું આવ્યું સારું આવ્યું ને? WhatsApp. હવે જોહો ને એટલે એને ખબર પડી જા. હું આપણા ગામનું જે વોટ્સએપ ગ્રુપ હોય ને એમાં નાખી દઉં એટલે આપણા ગામવાળાને ખબર પડે આપણા ગામના સરપંચને કમ નહીં અલ્યા ભલામણ આપણા ગામમાં મેલો તો અમદાવાદ ને દિલ્હી ને મુંબઈ ને બધે મેલો કલકત્તા બલકત્તા બધે બધું ઇન્સ્ટાગ્રામમાં મેલે ને એટલે પહોંચી જા. એવું ને હા એની આપણે આબરૂ કાઢવાની છે એને મારા વિરોધ કરે છે લે ગાબા કાઢી નાખો વિરોધમાં તો કોઈ જિંદગી પાછું ના પડું ગાબા કાઢી નાખું મૂક્યો મૂકી દીધો સરપંચ ભાઈ હવે હું જવાબ આવે છે એને એ જોઈએ ના ના રામુજી પહેલ અમે નહીં કરી પહેલ ઈવાને કરી પહેલો વિડિયો ઈવાને મળ્યો પછી અમે શરૂઆત કરી હે ઓવા જેમ ભાઈ બહાર આવતા રે આ રામુજીનો ફોન આ રામુજી વિડિયો જોયો કે સમાધાન કરતા બધું શું છે રામુજી ના પાડ્યો સમાધાન તો આજે નહીં થાય કાલે નહીં થાય અને મળદને સમાધાન તો હન સમસને જ હોય ભાઈ મારી વાત આપણો મોનતા નહીં કોઈ બી કાળે હે ને આપણે ઝુકવાન થાતું નહીં ઓકે કૈલા સરપંચ નો છે પેલા એને વિડિયો બનાવીને મેલે તો અને એને સ્વંત પોણીમ કોકરો નાખ્યો હ એટલે હવે તો જોયા જેવું થા ચાકાચીકી થઈને જ લે ભાઈ કો તો એ નહીં કો તો હું નહીં ભાઈ તમે અંદર હું વાત કરીને આવું દાદી તમે અંદર હું આવું પણ સમાધાન માટે મોનતા નહીં તમે ભાઈ મોનું તમે જો ને અંદર